શ્રાવણ માસના પ્રારંભ સાથે વડોદરાના કલાલી રોડ પર આવેલું જાગનાથ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક માન્યતા મુજબ આશરે 500 વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર શ્રાવણ માસ દરમિયાન વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ વર્ષો પહેલા આ વિસ્તારમાં ખેતી થતી હતી. તે સમયે ખેતરમાં હળ ચલાવતી વખતે શિવલિંગ સાથે હળ અથડાયું હોવાનું અને ત્યાંથી લોહીની ધાર નીકળી હોવાનું કહેવાય છે. ત્યારબાદ શિવલિંગ મળી આવતા તેની સ્થાપના કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં દરરોજ સવાર સાંજ આરતી તેમજ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી રહ્યા છે. ભક્તોની આસ્થા છે કે જાગનાથ મહાદેવના દર્શન કરીને સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન શિવ મનોકામના પૂર્ણ કરે. આ શ્રદ્ધાને કારણે પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિર આજે પણ વડોદરાવાસીઓ માટે મહત્વનું ધાર્મિક સ્થળ બની રહ્યું છે. આ જાગનાથ મહાદેવ છે. આ 400 થી 500 વર્ષ પુરાણું મંદિર છે. શિવલિંગ છે. અહીંયા આગળ પહેલાં જમીન હતી, ખેડૂત હળ ચલાવતો હતો. તે હળ એમાં ભટકાનું અને તેમાંથી લોહીની પિચકારી ઓળી. પછી આ સ્વયંભૂ શિવલિંગ છે. અહીં 2 ટાઈમ આરતી થાય છે અને 2 ટાઈમ ભોગ ધરાવવામાં આવે છે. અહીંયા ભાવિ ભક્તો આવે છે, એમની મનોકામના પૂર્ણ કરે છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને અહીંયા બહુ ભીડ હોય છે. ભાવિ ભક્તોની બહુ ભીડ હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસનો મહિમા શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરના અને ગુજરાતભરના જે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. કલાલી વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતે અમારી ટીમ પહોંચી છે અને તમામ દ્રશ્યો તમને બતાવવાના પ્રયાસ કર્યા હતા. અને જે રીતે અત્યારે જાગનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે આશરે 400 અને 500 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક આ મંદિર આવેલું છે. અહીંના જે પૂજારી છે તેઓની સાથે અમે વાત કરી હતી અને તેઓ જણાવ્યું કે અહીંયા પહેલાં ખેતી થતી હતી અને હળ ચલાવતા જે હળ છે તે શિવલિંગ સાથે અથડાયું હતું અને જેમાં લોહીની પિચકારી જેવી ધાર નીકળી હતી અને ખોદીને જોતા ત્યારે સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું. ત્યારે અહીંયા આગળ મહાદેવ મંદિરની અહીંયા આગળ સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારે તેઓને જાગનાથ મહાદેવ મંદિર તરીકે નામ આપવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા આગળ કહી શકાય કે જે રીતે 2 ટાઈમ સવાર સાંજ આરતી અને 2 ટાઈમ ભોગ લગાવવામાં આવે છે. અત્યારે શ્રાવણ માસનો મહિમા ચાલી રહ્યો છે ત્યારે જે રીતે સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને હર હર મહાદેવના નાદથી આ જે મંદિર છે તે ગુંજતું કરી દીધું છે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.